નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર જિલ્લા માટે આજે શિક્ષકોની ભરતી છે તે એનાયત કરવામાં આવી રહી છે। જો કે જે શિક્ષકોની ઘટ છે પૂરી કરવા માટે શહેર જિલ્લા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે। તેને લઈને સરકારમાં જે રજૂઆતો કરી છે અને તેને લઈને જ જો કે આજે તમામ શિક્ષકોની ભરતી એટલે કે નિમણૂક પત્ર સાંસદ હેમાંગ જોશીના હસ્તે એનાયત કરવામાં આવશે। 123 જેટલા શિક્ષકો હાયર સેકન્ડરી માટે આ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી નિમણૂક કમ એનાયત કરવામાં આવશે। આ તમામ આપ જોઈ શકો છો, જે શિક્ષકો મારી પાછળ બેઠા છે, ભવિષ્યના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ તમામ શિક્ષકો મહેનત કરશે અને તેના માટે જ તેમને આ ભરતી કરવામાં આવી છે। વડોદરા શહેર જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે આ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। તમામ જે શિક્ષકો છે એ બાળકોના સારા ભવિષ્ય માટે મહેનત કરશે અને તેને લઈને જો કે આ તમામ શિક્ષકોને આજે ભરતી પત્ર એટલે કે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે। સાંસદ હેમાંગ જોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર હેમાંગ જોશી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કે મહેશ પાંડે અહીંયા ઉપસ્થિત છે ને माँ सरस्वती का चरणों को वंदना करिए कि शिक्षा की ज्योत सदा प्रज्वलित रहे। गुजरात राज्य शिक्षा विभाग कमिश्नर शालाओं की कचेरी गांधीनगर प्रेरित जिला शिक्षण अधिकारी कचेरी वडोदरा आयोजित बिन सरकारी ग्रांटेड माध्यमिक और उच्चतर माध्यमिक शालाओं में शिक्षण सहायक भर्ती 2025 निमणूक हुकम एनायत कार्यक्रम में फरी एक बार સૌનું સ્વાગત કરતા આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિનંતી કરું સૌ મહેમાનોને આવકારથી સ્વાગત કરશે। આદરણીય હેમાંગ પાંડે સાહેબ। નમસ્કાર, સૌને વંદન। વડોદરાના લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ યુવાન અને હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપનાર, લોકસભામાં પણ હમણાં જ જેમને ऑपरेशन सिंदूर अंतर्गत विदेश यात्रा में जईने भारतनो डंको उगाड्यो छे। हेमंत भाई एमने हमणे संपर्क लीधो छे, साहेब मारे 5 लाख वृक्षो रोपवाना छे, एमां आपणे बधाए सहभागी थवानुं छे। एवा मारा नवनियुक्त हायर सेकेंडरीना शिक्षण सहायको તેમજ સંઘના પ્રતિનિધિઓ ભરતભાઈ, જોશીભાઈ, મોદીબેન, અશ્વિનસિંહ તેમજ અન્ય બીજા સંઘના મિત્રો, આ પ્રસંગે આપ સૌને આવકારું છું। સાહેબ, આજે આપણે હાયર સેકન્ડરીમાં 123 શિક્ષણ સહાયકોને આપણા ગ્રામ્ય અને શહેરમાં નિમણૂક આપવા જઈ રહ્યા છીએ, એટલે આપણા માટે વડોદરા માટે ખૂબ ગર્વની વાત છે અને આપણે એટલા નસીબદાર છીએ। સાહેબને રાત્રે મેં કમસે કમ 11:30 વાગે ફોન કર્યો હશે। સાહેબને અત્યારે ગાંધીનગર જવાનું હતું, પણ કે જ્યારે મારા જિલ્લામાં આટલા બધા શિક્ષકો એકસાથે આવતા હોય તો હું ગાંધીનગર મોડો જઈશ, એટલે સાહેબનો પણ આભાર માનીએ છીએ। આભાર આદરણીય પાંડે સાહેબનો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી બંને ચાર ખૂબ ઉત્સાહપૂર્વક ખંતથી સાહેબ ચલાવી રહ્યા છે અને खूब मोटो नाम वडोदरा शिक्षण क्षेत्र आगे વધારી રહ્યા છે। સાહેબનો આભાર માનીએ છીએ। મિત્રો, આપણા આંગણે આજે સાંસદ શ્રી આવ્યા હોય ત્યારે આદરણીય પાંડે સાહેબ અને ટીમ એજ્યુકેશનના સૌ મિત્રોને વિનંતી કે સાહેબનો બુકે અને શાંતિ સ્વાગત કરીશું। ખૂબ ખૂબ સારું છે।
માનનીય સાંસદ સન્માન આવો મિત્રો સાહેબ. અહીંયા सांसद साहब हर हमेश अगर साहब के नगर शिक्षण समिति में राष्ट्रीय अध्यक्ष पद शोभाયું છે સાહેબ એ શિક્ષણ સાથે સતત જોડાયેલા છે શિક્ષણની સતત ચિંતા કરે છે ત્યારે આજને આપણે જે આજનો મુખ્ય કાર્યક્રમ એ આપ શરૂ કરવા જઈ રહ્યા છે સૌ ઉમેદવારોએ ખૂબ મોટી સ્પર્ધાની વચ્ચે પોતાનું આગવું નામ ઉજળું કરી અને પોતાની પસંદગીનું સ્થળ પામ્યા છે ત્યારે આપણે સાહેબ ક્રમશઃ અહીંયાથી સાહેબશ્રીના હસ્તે ઉમેદવારોને હુકમ વિતરણ કરીશું. ઓકે, તો હુકમ વિતરણ કરીએ પહેલા આદરણીય સાંસદશ્રીને વિનંતી કરીએ કે આપ સૌને આશીર્વચન આપે. સરકારની આ નવી સેવાઓમાં આપ જોડાયા છો ત્યારે આશીર્વચન પાઠવવા આદરણીય સાંસદ સાહેબને વિનંતી. भारत माता की जय, वंदे मातरम. આજનો દિવસ વડોદરાના શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અગત્યનો દિવસ છે કે જ્યારે આપ સૌ શિક્ષણના સારથી બની અને એક જિલ્લાની અંદર 123 જેટલા આજે હુકમ જ્યારે આપવાના હોય એક ખૂબ જ એક સારામાં સારો દિવસ કહેવાય. અને હવે આપ સૌ વિવિધ શાળાઓમાં સારું શિક્ષણ અને મૂલ્ય આધારિત શિક્ષણ આપ સૌ આપવા માટે પ્રદાન કરવા માટે જઈ રહ્યા છો. અને જ્યારે આજે અહીંયા મને આમંત્રિત કર્યો એવા ભાઈ શ્રી પાંડેજી અને એમની સમગ્ર ટીમ એજ્યુકેશન વડોદરા, એમના માટે પણ ખૂબ જોરદાર તાળીઓ. આપના તમામ હુકમ તૈયાર કરી જે તે શાળામાં મોકલીને પ્રોપર ત્યાંથી એનું એક્સેપ્ટન્સ આવે એ તમામ પ્રક્રિયા એમણે સમયસર પૂર્ણ કરી છે. અને હવે જ્યારે આપ સૌ બાળકોને ભણાવવા માટે વિવિધ શાળાઓમાં આપ નિમણૂક પામશો ત્યારે મારે બસ એક જ વાત કહેવી છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે, આ વિકસિત ભારતના સંકલ્પને આપણે સૌએ જીવવાનું છે. અને આપણે જે બાળકોને શિક્ષણ આપવાના છે તે બાળકો આગળ જઈને 2047માં વિકસિત ભારતના વાહક બનવાના છે. ત્યારે એ પ્રકારનું શિક્ષણ અને આપણે સૌ આપણી ફરજમાં, કારણ કે શિક્ષક છે એ ખૂબ જ પવિત્ર ઓક્યુપેશન છે. શિક્ષક તરીકે જ્યારે આપ નિમણૂક પામતા હો ત્યારે હું માનું છું કે જીવનમાં આપણા પાછલા જન્મમાં આપણે કોઈ પુણ્યનું કામ કર્યું હશે ત્યારે આપ ફરીથી શિક્ષક બની અને સારામાં સારા બ્રાઇટ ટેલેન્ટ્સના એટલી જવાબદારી કે આપણે જે કોઈ પણ જવાબદારી હોય એક શિક્ષક તરીકે ખૂબ સારી રીતે નિભાવી. અને આપ સૌ ગ્રાન્ટેડ શાળાઓમાં જવાના હોય ત્યારે આપ વિચારજો કે ત્યાં ખૂબ જ મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસના બાળકો ત્યાં ભણતા હશે. આગળ જઈને આઈએએસ બને, આઈપીએસ બને, ધારાસભ્ય બને, સાંસદ બને, મંત્રી બને, પ્રધાનમંત્રી બને. આ પ્રકારનું ઘડતર આપ સૌએ કરવાનું રહેશે. ત્યારે આપને અત્યારે જેટલો આનંદ છે એટલો જ મને મારા જિલ્લા માટેનો આનંદ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે કંઈ પણ બાળકોને જે લાભ મળવાના હોય, સરકારશ્રીની જે યોજના એમને અથવા એમના પરિવારજનોને પણ મળવાની હોય એ પણ આપ એમને જાગૃતતા આપી અને એ પણ લાભ તમામ એમના પરિવારને પણ અપાવો. બસ એટલી જ માં સરસ્વતીને પ્રાર્થના કે આપ સૌને શક્તિ આપે. ભારત માતા કી જય, વંદે માતરમ. નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ખૂબ મોટી વાત કરે છે. ખૂબ મોટી જવાબદારી સાથે આપ શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાયા છે. એવા આશીર્વચન આપનાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયાથી આપણે સાહેબશ્રીના હસ્તે નિવૃત્ત હુકમ વિતરણ કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ દ્રષ્ટિ નિલેશચંદ્ર દેસાઈ, ખૂબ તાળીઓથી વધાવીશું. બીજી પટેલ શારદા હાઈસ્કૂલ પાદરા ખાતે તો નિવૃત્ત પામવા જઈ રહ્યા છે. મિત્રો ખૂબ જ 7 વર્ષે આ જીવનનું અનેરું સન્માન
છે. નિમણૂકનો દિવસ એ આજીવન યાદ રહેતો હશે મિત્રો. પરિવાર સાથે મિતકુમાર કનૈયાલાલ પટેલ સાહેબ મિતભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું મિત્રો. સાગર સાથે પ્રથમ નિમણૂક આદરણીય સાંસદ શ્રીના હસ્તે સન્માન મહેરીન અખ્તર હુસેન શેખ ડીકે પટેલ હાઈસ્કૂલ ભુવાડી તાલુકો ગઢડા. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી છે મિત્રો. જેમના નવા પડાવમાં જોડાયેલા છે સરયુબેન કાંતિભાઈ પટેલ MP નારકર્ણી હાઈસ્કૂલ. ખૂબ આપણે એમને ખૂબ વધારીશું. કમલેશ દુધનાથ યાદવ મહિલા આદર્શ વિદ્યાલય બાજવા તાલુકો વડોદરા ખાતે નિમણૂક થયેલા છે. આદરણીય સાંસદ શ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. સપનાબેન સિંધા MP હાઈસ્કૂલ દશરથ. ખૂબ ખૂબ અભિનંદન. ફરહાન ફારૂકભાઈ શેખ बीबू पटेल स्कूल में जोड़ दे रहे थे. हम तो अकेले चले थे राह मंजिल पर, लोग आते गए कारवा बनता गया. सरकार ની આ સેવાઓમાં આટલું પારદર્શક જોડાવું એ સહેલું હતું. અને સાહેબ શ્રીએ કહ્યું એમ સરકારે આપનામાં વિશ્વાસ લીધો છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા આપણે હુકમ વિતરણ બાદ આદરણીય કિશોરભાઈ પરમાર જેમને સમગ્ર પ્રક્રિયા નિભાવી અને નોડલ તરીકે કામગીરી છે એમને વિનંતી કરી કે આજના કાર્યક્રમની આભાર વ્યક્ત કરશે શ્રી કિશોરભાઈ પરમાર. આજના કાર્યક્રમ હુકમ એના કાર્યક્રમ ગ્રાન્ટેડ ઉત્તર માધ્યમિક શાળાઓમાં જે શિક્ષણ સહાયકની જે ભરતી થઈ છે એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આદરણીય આપણા લોકલાડીલા વડોદરાના માન્ય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ. તેઓ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ હતા, એટલે એમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને શિક્ષણ બહુ સારી કામગીરી કરી છે અને હું એમાં સમિતિમાં સભ્ય છું એટલે મને ખબર છે. એટલે સાહેબ છે બહુ શિક્ષણ પ્રત્યે બહુ એમને લગાવ છે, બાળકો પ્રત્યે તો એથી લગાવ છે. એટલે એવા માન્ય સાંસદ આજે ઉપસ્થિત રહ્યા છે. તેમજ આપણા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ બંને ધુરા સંભાળે છે. પ્રાથમિકની જવાબદારી એમના શિરે છે અને આપણી જે ડીઓ માધ્યમિક શિક્ષણની જવાબદારી પણ તેમના શિરે છે. એવા માનનીય પાંડે સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. અમારી એજ્યુકેશન ટીમ પણ સતત પ્રયત્ન કરીને આપને નિમણૂક જલ્દી મળી જાય એ તમામ પ્રોસિજરમાંથી ખૂબ બધા સાથ સહકાર આપ્યો છે. મીડિયાના મિત્રો આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો હું વડોદરા સમગ્ર ટીમ વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી થકી હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો બાકીના મિત્રો અહીંયા જ મિત્રો તમામના હુકમ વિતરણ આપણે અહીંયા નિયમિત થઈ જશે. આપણી પાસે ખૂબ ખૂબ આભાર. આદરણીય સાંસદ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મિત્રો. શિક્ષણની આ નવી ધોરણ સંભાળવા જઈ રહેલા સૌ ઉમેદવારો ઉમેદવારોને બેસી વિનંતી. આટલી પ્રથમ નિમણૂક થનાર સૌ ઉમેદવારો માટે એક સંભાવના બની રહેવાની છે. એક જિંદગીના નવા પડાવમાં ખૂબ મોટી આશાઓ અને ખૂબ મોટી અપેક્ષાઓ સરકારને અને વિદ્યાર્થીઓને તમારી પાસે છે. આપ સૌ આ અપેક્ષાઓમાં ફળીભૂત થાવ અને તમારા થકી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષક તમામ નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા છે અને સીધા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેના તમામ લોકો મહેનત કરશે. ત્યારે જો કે
અમારા શિક્ષણ સહાયકો કરીએ છીએ સાહેબને અમે આશા વ્યક્ત કરીએ છીએ વડોદરાના શિક્ષણમાં વડોદરાના સાંસદ છે તેમની સાથે સીધા વાત ડૉક્ટર સાહેબ શું કહેશો બાળકોના ભવિષ્ય માટે આ ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ થોડી વાર આપણે સાઈડ આપીશું થોડી આભાર આજે શિક્ષકોને નિમણૂક પત્ર આપ્યા છે કેટલા ખુશ છો આ શિક્ષકો આપણા ભારતના ભવિષ્યને ઘડવાના છે એ લોકોને શીખવાડવાના. આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા અર્બનના જેટલા બિનસરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા 123 જેટલા શિક્ષકોને આજે તેમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે. તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે. ત્યારે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે. તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે. સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એકસાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. અશોક પાંડેજી, સાંસદે આજે ખાસ ટાઈમ ફાળવ્યો છે શિક્ષકોને નિમણૂક પત્ર આપવા માટે, શું કહેશો ભાઈ? આજે વડોદરા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. ઉચ્ચતર માધ્યમિકમાં 123 જેટલા શિક્ષણ સહાયકો ઝીરો એરરથી ભરતી થયા છે. એ બદલ તમામને અભિનંદન પાઠવું છું અને આ મિત્રો ખૂબ સરસ સારું કામ કરે એવી મારી અભ્યર્થના છે. થેન્ક યુ. સાહેબ, શું શિક્ષકોના આજના દિવસે સલાહ શું આપશે? કારણ કે સાહેબ, આજે સરકાર 123 વ્યક્તિને નહીં 123 પરિવારને નોકરી આપી છે. જે 123 પરિવાર એટલે એમને મારું એટલી જ વિનંતી છે, આપણા તે જે બાળકો આવે છે મધ્યમ વર્ગના અને નિમ્ન મધ્યમ વર્ગના છે, એમને ખૂબ સારું શિક્ષણ આપે અને ભારતનું ભાવિ ઉજ્જવળ બનાવે. થેન્ક યુ. બિલકુલ આપજો કે જે પ્રકારે તમામ શિક્ષકો છે શિક્ષકોની આ ભરતી થઈ રહી છે અને આ તમામ શિક્ષકો ખૂબ સરસ વાત છે કે એમને નિમણૂક પત્ર કેટલાક પ્રયત્નો બાદ મળ્યા છે. હું તો સરકારનો આભાર કરીશ કે એમને નિમણૂક પત્ર વહેલા ને વહેલા તકે આપ્યા. બાળકોના ભવિષ્યને આગળ વધારવામાં તમારું આગળ શું રહેશે? કારણ કે જો બાળકના ભવિષ્યમાં અમારાથી જેટલું થઈ શકે એટલું સારું એમનું ફ્યુચર બને એવી અમારી આશા છે ને એવું અમે પ્રયત્ન કરીશું. બિલકુલ આપ જો કે શિક્ષકો કહી રહ્યા છે જે પ્રકારે આ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરશે. તમામ 123 જેટલા શિક્ષકો જે બાળકોના ભવિષ્યને આગળ લઈ જવામાં મદદ કરશે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ તમામ બાળકોના શિક્ષક જે ભરતી થઈ રહ્યા છે ને તમામ શિક્ષકો હવે વડોદરા શહેર જિલ્લામાં ફરજ બજાવશે અને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં તેઓ યોગદાન આપશે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.